હે મનીષભાઈ, તમારે લગન જ નથી કરવા, ત્યાં કુંવારા રહેવાનો ફાયદો શું છે? હવે સાનું મનીને એને તો હરખાય જીવવા દે એકલા એકલા. મારી જિંદગી મેં બગાડી, હવે કઈ એની હું નહીં બગાડવા દો. આ ન્યા તું તાર બાપની ન્યાથી શાંતિ કરીને અહીંયા મારી પત્તર ઠોકવા આવી. अच्छा તમે ઘડીક મૂંગી ના મારો, નકર હાંજે હારા વાઈટ નહીં રહ્યો. ઈ તો અટાણા મનીષભાઈ છે એટલે કઈ બોલતી નથી. साला ये दुख का खत्म नहीं होता बे। હે મનીષભાઈ, તમે કયો જી, આ કુંવારા રહ્યાનો ફાયદો શું? આ તો ઓલી હોય તો તમારે કઈ ખાવાની ને કઈ ઉપાધિ નહીં, એમ બે ટાઈમ બાયણા ખાવું ને કેવું હોય ને કેવું ના હોય. એ કરતા ભાઈ પૈણી જાવ ને, આનો ફાયદો શું? दारू नहीं रे बाबा, दवाई है। ફાયદા છે ને ભાભી, એના બે છે. પેલો ફાયદો ઈ કે મારે ગમે ત્યાં રખડવા જવું હોય ને તો પૂછવું ના પડે. ઓલી હોય ને તો મારે એને ભેગી લઈ જાવી, વળી પૂછવું ને ઈ ના પાડે ને ઈ બધી લપું થાય, એટલે આપણે કરવા નથી લગન. પછી હાંજે આવવામાં અડધી પોણી કલાક ખાલી મોડું થઈ ગયું હોય તા ફોન કરે, ક્યાં છો ને આપણે કઈ મંદિરે, તો કે ડંકો વગાડો ને પૂછડું ને ઢીકડું ને પાનની દુકાને છે, તો કે માવા વાળાને દ્યો ને. અને આનો મેઇન ફાયદો શું છે ખબર છે? કે તમે સવારે ઉઠો ને તો બેડમાંથી બે બાજુથી ઉતરી શકો. no 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 no